નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એનપીબી હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ, 3 વિભાગોની અંદર આપણે અલગ અલગ ચર્ચાઓ કરી કે ભાઈ 1945 પછીની જે કોઈ ઘટના હતી પહેલા ભાગની અંદર એ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, એમના ઉદ્દેશો અને ઠંડા યુદ્ધની પરિસ્થિતિ. ભાગ નંબર 2ની અંદર બિનજોડાણવાદી નીતિ અને અન્ય રાષ્ટ્રો સાથેના આપણા જે કોઈ પ્રકારના સંબંધો હતા એમની ચર્ચા કરી. વિભાગ નંબર 3ની અંદર ભારત અને અન્ય દેશ સાથેના સંબંધો અને એમની જે વિદેશ નીતિ હતી એમની ચર્ચા કરી. એમાં ખાસ કરીને છેલ્લે આપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો. આજે આ લેક્ચરની અંદર આપણે ભાગ નંબર 4માં ભારત અને રશિયા અથવા તો ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના સંબંધો એ કેવા પ્રકારના હતા. આપણે પહેલાં જ જ્યારે ચર્ચા કરી ત્યારે ભારત દેશ હંમેશને માટે એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને એ સલામતીમાં માનનારો દેશ છે. એટલે અલગ અલગ પ્રકારના અહીંયા આપણે 2 વિભાગોની અંદર ચર્ચાઓ કરવાની છે. એક છે પહેલું છે એ ત્રીજા ભાગની અંદર જે ચર્ચા કરી કે ભારત અને અમેરિકા એમની સાથેના જે સંબંધો હતા. મેં ત્યારે તમને કીધું એક વાક્યમાં યાદ રાખજો કે ભારત અને અમેરિકાના સંબંધો છે એ ચડાવ ઉતાર આવે છે. હવે એ સમય દરમિયાન જે બીજી એક જે વિશ્વની મહાસત્તા કહી શકાય એવું ને શક્તિશાળી રાષ્ટ્ર એટલે કે સોવિયત યુનિયન અથવા તો રશિયા, એની સાથે ભારતના સંબંધો કેવા છે એમની ચર્ચા કરીએ. તમારે 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાય કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છે એ જણાવો. તો સૌથી પહેલાં આપણે એક વાક્યમાં એ કહેવું હોય તો ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છે એ કાયમ માટે એ સુમેળ ભર્યા રહ્યા, તો સારા સંબંધો રહ્યા છે એમ કહી શકે. એ આજ દિન સુધી છે એ કાયમ એકબીજાના મિત્રો રહીએ અને એકબીજાને એ મદદરૂપ થયા છે. એ પછી અહીંયા તમારે જે કોઈ મુદ્દાઓ આપ્યા છે કઈ કઈ બાબતમાં હોય તો કે ઉદ્યોગોની બાબતમાં હોય, સંરક્ષણ ક્ષેત્રે હોય કે જ્યારે પણ આર્થિક બાબતો કોઈને કોઈ પ્રકારની એ મદદરૂપ હતી ત્યારે છે એ ભારત અને રશિયા છે એકબીજાના છે એ મદદરૂપ થયા છે. એમાં ખાસ કરીને આપણે જ્યારે 15 ઓગસ્ટ 1947માં એ સમય દરમિયાન જે આપણે એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ભારત અને પાકિસ્તાન, એ જે જમ્મુ કાશ્મીરના હિસાબે કાયમ માટે એ રશિયા છે એ ભારતની મદદરૂપ થયું છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘની જે સલામતી સમિતિ છે એમની અંદર એ હોવાને કારણે એ ભારતની છે એમને એ તરફેણ કરી છે. એટલે કહેવાનો મતલબ અહીંયા ભારત અને રશિયા વચ્ચે કાયમ એક મિત્ર તરીકેના એ સંબંધો રહ્યા અને એકબીજાને એ મદદરૂપ થઈ અને રશિયાએ પણ પોતાનો વિટો સત્તાનો ઉપયોગ કરી. કારણ કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર એ 5 કાયમી સભ્ય દેશો છે, એ જો આપણે રશિયાએ આપણે મદદ ન કરી તો જે તે સમયે કદાચ એ જમ્મુ કાશ્મીરનો છે એ મુશ્કેલી થાત. પણ અહીંયા ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છે એ કાયમ માટે એકબીજાને મદદરૂપ થયા છે અને 2 રાષ્ટ્રના જે કોઈ નેતાઓ છે એકબીજા અવારનવાર એ મુલાકાતો કરી અને પછી ઉદ્યોગોની બાબતમાં હોય, સંરક્ષણની બાબતોમાં હોય કે અન્ય કોઈ ટેકનોલોજીની બાબતમાં હોય, એ બંને રાષ્ટ્રો છે એ કોઈને કોઈ રીતે એ મદદરૂપ થાય છે. એટલે આપણે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ભારત અને રશિયા છે એ કાયમ એકબીજાના મિત્રો તરીકે એ રહેલા છે. એટલે એ રીતે છે એ સંબંધો છે એ અગત્યના છે. અહીંયા તમારે આ 2 છે, એક પહેલાં છે એ ભારત અને અમેરિકા અને ભારત અને રશિયા. કારણ કે જે તે સમય દરમિયાન 1945 પછી એ દુનિયાની અંદર 2 કોઈ શક્તિશાળી રાષ્ટ્રો હોય તો એ હતા અમેરિકા અને રશિયા. પહેલા ભાગની અંદર આપણે એ ચર્ચા કરી કે ભારત અને અમેરિકા એમની વચ્ચે સંબંધોની અંદર ચડાવ ઉતાર આવ્યું જ્યારે રશિયા છે એ ભારત માટે કાયમી મિત્ર તરીકે એ કામગીરી કરેલી હતી. હવે આપણે જે બીજો એનો એક ભાગ છે એમની અંદર ચર્ચા એ કરવી છે કે ભારત અને એમના પાડોશી દેશ સાથેના સંબંધો એ કેવા પ્રકારના છે. એ 2 વિભાગો, પહેલાંનું વિશ્વની એ સમયની મહાસત્તાઓ રશિયા અને અમેરિકા એમના સાથેના સંબંધો, અને હવેનો જે મુદ્દો છે આપણા પાડોશી દેશો, એમાંય ખાસ કરીને ભારત અને પાકિસ્તાન, ભારત અને ચીન. કારણ કે 2 પ્રાંતો સાથે આપણે ક્યાંક ને ક્યાંક એ અવારનવાર સંઘર્ષો થાય છે, એમની ચર્ચાઓ એ ખાસ આવશે. હવે એનો પહેલો મુદ્દો છે ભારત અને પાકિસ્તાન. આપણે જાણી ભાઈ 1947માં જે ભારતને આઝાદી મળી એ જ સમય દરમિયાન ગાંધીજી અને આપણા એ સમયના જે કોઈ નેતાઓ, જે કોઈ કામગીરી કરનારા હતા અને મોહમ્મદ અલી જીણા દ્વારા એ અલગ પાકિસ્તાનની માગણી કરવામાં આવી
હવે જે તે સમયે એક જ માતાના બે સંતાનો અને એમાંથી જુદા થયા એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રશ્ન છે એ ઉદ્ભવતા હોય. એ જ રીતે સરહદને લગતા જે કોઈ પ્રશ્નો હતા, આમ તો ભારત અને પાકિસ્તાન એક જ હતા, પણ 1948ની અંદર જે કોઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમાંથી જે ભારતમાંથી છૂટે પડેલો એક પાકિસ્તાન પ્રાંત, હવે એ પ્રાંત વચ્ચે અવારનવાર જે આપણે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે, હવે જે તે સમયના આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એ સંયુક્ત રાષ્ટ્રસંઘને એ સોંપી દીધું ને એને કારણે ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીઓ થઈ. આજ દિન સુધી હજી એ ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન ગૂંચવાયેલો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથેના જે કોઈ પ્રકારની એ નિર્ણયો લે એ સ્વીકારવો પડે. એટલે કહેવાનો મતલબ ભારત અને પાકિસ્તાન વચ્ચે એ કાયમ માટે એ ક્યાંક ને ક્યાંક સરહદને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે. છતાં આપણે અહીંયા એક વાક્યમાં કહેવું હોય તો જ્યારે પણ સંબંધો સુધારવાની પહેલ કરવાની આવે ત્યારે હંમેશને માટે એ ભારત છે એમની એ પહેલ કરે છે અને એ કારણોસર એ ક્યાંક ને ક્યાંક એમને એ મદદરૂપ થાય છે. હવે અહીંયા આપણે 3 વખત 1948, 1965 અને 1971 આમ 3 વખત આપણે યુદ્ધની પરિસ્થિતિનો સામનો કર્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે આપણો સરહદી વિસ્તાર છે જમ્મુ કાશ્મીરનો એ પોતાના નકશામાં બતાવવામાં આવે ને એને કારણે એ પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય અને છતાં પણ 3 વખત એ પાકિસ્તાન પરાજિત થયું અને ક્યાંક ને ક્યાંક છતાં પણ આપણે એમને સંબંધો સુધારવા માટેના એ પ્રયત્ન કર્યા. હવે જે તે સમય દરમિયાન 1919માં કારગિલના જે યુદ્ધનો સામનો કર્યો ત્યારે પણ કોઈને કોઈ પ્રકારની એ મુશ્કેલીનો સામનો થયો. હવે કહેવાનો મતલબ આ પરિસ્થિતિ હોવા છતાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની સુધારવાની શરૂઆત થાય ત્યારે હંમેશને માટે છે એ આપણે એમની પહેલ કરીએ છીએ. પણ જેવું જે તે સમય દરમિયાનના સંબંધો થાય પાછા ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રકારની એમની પ્રવૃત્તિઓ છે, આતંકવાદની પ્રવૃત્તિઓ, એને કારણે એ ભારત દેશના લોકો છે એ ભોગ બને છે અને અવારનવારે આપણી જે શાંતિના સમાધાનો કરીએ છીએ એ નિષ્ફળ જાય છે. એટલે કદાચ તમારે અહીંયા કોઈ પણ એક દેશનું નહીં પૂછાય પણ મોટે ભાગે ભારતના પાડોશી રાષ્ટ્રો જે છે ભારત અને પાકિસ્તાન એમના વિશે પૂછાય તો યાદ રાખજો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક તણાવપૂર્ણ સંબંધો છે. જે કોઈ પ્રકારના 3 વખત યુદ્ધનો પરિસ્થિતિનો સામનો કર્યો અને એ પછી કારગિલ યુદ્ધ અને અત્યારે પણ વર્તમાન સમયની અંદર વારંવાર એ એમની આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા એ ક્યાંક ને ક્યાંક એ કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ સમજે છે અને એને કારણે સમગ્ર વિશ્વ માટે એક સમસ્યાઓ છે અને એમનો ભોગ છે એ નિર્દોષ લોકો છે એ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે. એટલે તમારે અહીંયા એક વાક્યની અંદર કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો એ પહેલો આપણો પાડોશી દેશ અને એના વચ્ચેના સંબંધો છે એ સુમેળભર્યા નથી રહ્યા. એવો જ આપણો બીજો પાડોશી દેશ ભારત અને ચીન. હવે સમગ્ર વિશ્વની અંદર બે રાષ્ટ્રો માટે એક સમસ્યા છે એ સરખી છે અને એ સમસ્યા એટલે વસ્તી વધારો. સમગ્ર વિશ્વની અંદર ચીન છે એ વસ્તીમાં પ્રથમ ક્રમે અને ભારત છે એ બીજા ક્રમે. હવે ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત એ 1954માં થઈ એમ કહી શકાય આપણે. પણ જેમ જેમ સમય પૂરો થયો એમ ક્યાંક ને ક્યાંક જેમ પાકિસ્તાનને પણ પોતાનો પ્રાંત વધારવા માટેની જે લાલસાઓ જાગી એ જ રીતે પાકિસ્તાને પણ પોતાના સરહદી નકશાની અંદર એ ક્યાંક ને ક્યાંક ભારતનો અમુક ભાગ છે એ બતાવવા માટેના પ્રયત્ન કર્યા અને એને કારણે જે તે સમય દરમિયાન જે આપણો અરુણાચલ પ્રદેશ છે એ પ્રદેશ એમને પોતાના નકશામાં એ દર્શાવી દીધો અને એને કારણે પણ ક્યાંક ને ક્યાંક એ સંબંધોની અંદર ચડાવ ઉતાર આવ્યો છે. આપણે પહેલાં જ ચર્ચા કરી એમ કે કોઈ પણ રાષ્ટ્ર હોય, આપણું પાડોશી રાષ્ટ્ર હોય, દુનિયાનું પછી એ વિકસિત રાષ્ટ્ર હોય, મહાસત્તા હોય, અમેરિકા હોય, ચીન હોય કે જર્મની હોય, જાપાન હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, ભારત હંમેશને માટે એ સંબંધો સુધારવા માટેના પ્રયત્ન કરીએ છીએ. પણ આપણા મેન બે પાડોશી રાષ્ટ્ર ભારત અને ચીન એમની સાથે પણ એ સરહદી લગતાને કારણે ક્યાંક ને ક્યાંક એમના પ્રાંતો દર્શાવી દઈએ અને એને કારણે છે એ કોઈને કોઈ પ્રકારની એ મુશ્કેલીઓ થતી હોય છે. હવે જે તે સમય દરમિયાન એ ભારત અને ચીન વચ્ચેની સરહદમાં દર્શાવેલ એના જે મેકમોહન જે રેખા હતી એ સ્વીકાર્યો અને આથી બંને દેશ વચ્ચે મતભેદ ઊભા થાય છે. કહેવાનો મતલબ જે તે સમયે આપણો જે અરુણાચલ પ્રાંત છે એમને પોતાના નકશામાં દર્શાવ્યો ને એને કારણે બે વચ્ચે એ કોઈને કોઈ પ્રકારનું એ પરિસ્થિતિની તંગ ઉદ્ભવી
અને એને કારણે પણ બે વચ્ચેના સંબંધો છે એ બગડેલા હતા. પણ કહેવાનો મતલબ જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભારત દેશ એ પોતાના પ્રદેશોની કોઈને કોઈ પ્રકારની એ સંબંધો સારા રહીએ, કારણ કે પહેલો સગો એ પાડોશી, એ નીતિ અપનાવી અને ભારત દેશ હંમેશને માટે છે એ મદદરૂપ થાય છે. એટલે આ રીતે અહીંયા જે તે કોઈ પ્રકારના એ પ્રશ્નો ઉદ્ભવે અને ભારતે કોઈને કોઈ પ્રકારનું રક્ષણ કરવા માટે એ પ્રયત્ન એ કરેલા હતા. એટલે કહેવાનો મતલબ કોઈને કોઈ રીતે એ મંત્રણાઓ અને એ સમજૂતી કરી અને એ સમાધાન માટેના છે એ પ્રયત્ન કરવામાં આવતા હોય. છેલ્લે આપણે જે કોઈ પ્રકારના સંબંધો હતા એ સંબંધોને ભૂલી અને ક્યાંક ને ક્યાંક એ મૈત્રીપૂર્ણ સંબંધો બંધાઈ રહીએ એ માટેના પ્રયત્ન કર્યા. અને ભારતના વડાપ્રધાન એ નરેન્દ્ર મોદી અને જે તે સમય ચીનની અંદર જીનપિંગ નામના એમના જે નેતાઓ હતા, વડાઓ છે, એમની સાથે એ 2014ની અંદર મુલાકાત કરી અને બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો એ સુધારવા માટેના પ્રયત્ન કર્યા. પણ આપણે જાણીએ કે ભાઈ જે તે સમયનું ચીનનું આવડું મોટું અર્થતંત્ર એ ટકી રહ્યું તો ભારતની બજારોને કારણે, અને એને કારણે ક્યાંક ને ક્યાંક ભારત અને ચીન વચ્ચે જે આર્થિક બાબતો હતી અને પુષ્કળ પ્રમાણમાં ચીનની વસ્તુઓ છે આપણે ખરીદીએ છીએ અને એને કારણે એમનું અર્થતંત્ર છે એ વિકસિત પામ્યું છે. એટલે કહેવાનો મતલબ ભારત છે હંમેશા માટે, પછી એ ચીન હોય તો ભલે કે અન્ય રાષ્ટ્ર હોય તો ભલે, એ એમાં સંબંધો સુધારવા માટેના એ પ્રયત્ન કરે છે. પણ તમારે અહીંયા બે પાડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો યાદ રાખવાના છે. એક ભારત અને પાકિસ્તાન અને ભારત અને ચીન વચ્ચે એ આપણા જે સંબંધો બગડે છે એમનું જો કોઈ કારણ હોય તો એ કારણ છે એ આપણા સરહદને લગતા. બાકીના મોટાભાગના જે કોઈ પ્રાંતો છે એમની સાથે આપણે ક્યાંક ને ક્યાંક સંબંધો છે એ ઘણા બધા સારા રહ્યા છે. ચાલો, એના પછીનો ત્રીજો આપણો પાડોશી દેશ છે એ બાંગ્લાદેશ. જે રીતે ભારતમાંથી જ એક સ્વતંત્ર બનેલો પાકિસ્તાન રાષ્ટ્ર, એ જ રીતે અહીંયા 1971ની અંદર એ પાકિસ્તાનનો જ એક ભાગ અને એ અલગ થયેલો પ્રાંત. હવે જે તે સમય દરમિયાન એક નાના નાના પ્રાંતો આર્થિક સદ્ધરતા ન હોય, કોઈને કોઈ પ્રકારની મદદની જરૂરિયાતો હોય, ત્યારે ભારત છે આ દરેક રાષ્ટ્રો સાથે એ મદદરૂપ થઈ અને ક્યાંક ને ક્યાંક એમની સાથેના સંબંધો છે એ આપણે ઘણા બધા સારા રહ્યા છે. ઘણા લાંબા સંઘર્ષો બાદ આપણે જાણી કે 1971માં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે એ બાંગ્લાદેશનો ઉદ્ભવ થયેલો. હવે એ સમય દરમિયાન આવો નવોદિત રાષ્ટ્રો હોવાને કારણે એમને વિજ્ઞાનની બાબતમાં હોય, ટેકનોલોજીની બાબતમાં હોય, નાણાકીય કોઈ જરૂરિયાતો હોય, એ ભારતે છે એને મદદરૂપ થવી અને બે વચ્ચેના જે સંબંધો છે એ ઘણા બધા સારા છે. હવે આપણે એક પ્રશ્ન એ ઉદ્ભવ્યો હતો કે આપણી જે કોઈ નદીઓ છે એમાં ખાસ કરીને જે આપણી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન અને એને કારણે બે રાષ્ટ્રો, એટલે કે કદાચ ક્યારેક આવી કોઈ સંપત્તિઓ છે તો એક કરતાં વધારે રાષ્ટ્રો સાથે એ સંકળાયેલી હોય અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ સમજૂતી કરવી પડતી હોય. એટલે આ રીતે પણ આપણું જે ગંગા નદીની વહેંચણી બાબતે છે એ સમાધાન કરવામાં આવ્યું હતું. પછી કોઈને કોઈ પ્રકારની એમને આવતી મુશ્કેલી હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે કુદરતી આપત્તિ હોય, ત્યારે ભારત છે એ હંમેશને માટે એ મદદરૂપ કરી અને કોઈને કોઈ પ્રકારના એમના જે પ્રશ્નો હતા એમને માટે એ મદદરૂપ થઈ અને એક નાના એવા પ્રાંત, નાનો એવો દેશ એને ભારત છે એ ખૂબ જ મદદ કરી. એટલે કહેવાનો મતલબ એ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જે સંબંધો છે એ કાયમ માટે સારા રહ્યા છે એમ કહી શકાય. ચાલો, એના પછીનો જ એક નાનો એવો પ્રાંત ભારત અને ભૂતાન. કાયમ માટે શાંતિ અને મિત્રતાના સંધિ કરી 1949માં જે કોઈ પ્રકારની આપણી નીતિઓ હતી, સંરક્ષણને લગતી હોય કે વિદેશી નીતિ હોય, એ ભારતે વિશ્વાસમાં લીધો અને સ્વીકારવામાં આવ્યું. કારણ કે ક્યાંક ને ક્યાંક આવા નાના નાના જે પ્રાંતો છે એમાં ખાસ કરીને જ્યારથી નરેન્દ્ર મોદી જ્યારે એ વડાપ્રધાન બન્યા ત્યારથી એને આંતરરાષ્ટ્રીય સંબંધો માટેના ખૂબ જ પ્રયત્ન કર્યા. એને કારણે વિશ્વના જે ફલક ઉપર એ ભારત દેશ છે આજે ઘણી બધી એમની નામના થાય. એટલે કહેવાનો મતલબ ભારત અને ભૂતાન વચ્ચેના જે સંબંધો છે આ દરેક રાષ્ટ્રો છે એ ખૂબ જ નાના છે, પણ એમને આપણે ક્યાંક ને ક્યાંક એ મદદરૂપ થઈ અને એમના સાથેના સંબંધો છે એ સારાથી એમ કહી શકાય. ભારતે ભૂતાનને સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે એ મદદ આપવાનું સ્વીકાર્યું અને એ પ્રકારના સંબંધો છે એ મજબૂત બનાવવામાં આવ્યા હતા. અહીંયા આપણે સૌથી પહેલાં એ શરૂઆત પણ કરીએ કે વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી 1958માં. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં અને યુએનનું સભ્ય બનાવવામાં મદદ કરી. જે તે સમય દરમિયાન
સંયુક્ત રાષ્ટ્ર સંઘના એ કોઈ સભ્ય ન હતા, પણ ભારતને કારણે, ભારતના આગ્રહને કારણે પણ એને ખૂબ મદદરૂપ થયું અને એ એક સભ્ય તરીકેનું એ કામ કર્યું છે. એટલે ક્યાંય તંગદિલીની ઉદ્ભવી નથી થઈ, પણ અવારનવાર માટે એ બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો છે એ એકબીજાને મદદરૂપ થઈએ છીએ અને એકબીજાને ઉપયોગી છે. અહીંયા પાડોશી રાષ્ટ્રોમાં બે રાષ્ટ્રો આપણે પાકિસ્તાન અને ચીન એ સિવાયના મોટાભાગના રાષ્ટ્રો છે એમની સાથેના આપણા સંબંધો છે એ ઘણા બધા પ્રમાણમાં સારા એમ કહી શકાય. એના પછીનો જ બીજો આપણો પાડોશી દેશ શ્રીલંકા. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો ખૂબ જ જૂના છે. ખાસ કરીને જે તે સમય દરમિયાન તમિળ લોકોના જે કોઈ પ્રશ્નનો વસવાટની સમસ્યા ઉદ્ભવી ત્યારે પણ લોકોને કોઈને કોઈ પ્રકારની મદદરૂપ થઈ. જો અન્ય વિશ્વના રાષ્ટ્રોને આપણે મદદ કરતા હોય તો આ તો આપણા પાડોશી રાષ્ટ્રો હતા અને એના માટે પણ એ સંબંધો છે એ કાયમ માટે એ ઉપયોગી થયા છે, કાયમ માટે મદદરૂપ થયા છે અને એને ઉપયોગી થાય એ પ્રકારની એ કામગીરી કરી. હવે જે તે સમયે જે કોઈ નાગરિકોના પ્રશ્નો વચ્ચે મતભેદોનો મુદ્દો બનેલો હોય પણ એ સમય દરમિયાન વાટાઘાટોથી એ કોઈને કોઈ સમાધાન થાય, કોઈને કોઈ પ્રકારની મદદરૂપ થાય, એ પ્રકારનું એ મદદરૂપની ભાવના બની છે. હવે અહીંયા તમારે જે તે સમય દરમિયાનની મુલાકાત લીધી હોય, દાખલા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાની મુલાકાત વખતે તમિલના પ્રભાવિત વિસ્તારમાં જાપાનની મુલાકાત લીધી અને જે તે સમય દરમિયાન શ્રીલંકન તમિલ અગ્રેસરોની જે કોઈ પ્રકારની મુશ્કેલીઓ હતી, કારણ કે આ બધા રાષ્ટ્રો છે એ આર્થિક રીતે ખૂબ જ નબળા રાષ્ટ્રો છે અને એને પુનઃ વસવાટ માટેની અથવા તો જે કોઈ જરૂરિયાતો હોય એ રીતે મદદરૂપ થઈ. એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો એ કાયમ માટે એ મિત્રતા ભર્યા છે, આપણે એમ કહી શકીએ. એના પછીનો જ આપણો બીજો એક પ્રાંત છે એ ભારત અને નેપાળ. મિત્રો આપણે જાણીએ છીએ કે જે કોઈ ભૌગોલિક પરિસ્થિતિ છે નેપાળની, એને કારણે રોજગારી અને ક્યાંક ને ક્યાંક એ લોકોને ધંધા માટેની ઘણી બધી મુશ્કેલીઓ છે અને એના માટે જ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો એ કાયમ માટે એ સારા રહ્યા છે. અને અન્ય રાષ્ટ્રો સાથેની જે આપણી સરહદને જે કોઈ આવક જાવકો છે એમને પણ ભારત અને નેપાળ વચ્ચેના જે કોઈ સંબંધો છે એમની અંદર ઘણી બધી છૂટછાટ રાખી છે. એમનું કારણ એ છે કે હિમાલયના મોટાભાગનો પ્રાંત એ નેપાળ પ્રાંતની અંદર આવવાને કારણે એ ક્યાંક ને ક્યાંક લોકોને રોજીરોટીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે ભારતની અંદર એ લોકો સરળતાથી આવી શકે અને એને કારણે એમની રોજગારી જે કોઈ જરૂરિયાતો હોય એ આપણે ભારત હંમેશને માટે એ મદદરૂપ થઈ છે. અને આજે પણ ભારતના મોટાભાગના જે વિસ્તારો છે એમની અંદર આ લોકો છે એ ક્યાંક ને ક્યાંક કામ કરે છે. એટલે કહેવાનો મતલબ એક મિત્ર તરીકે અને એક જે વાલી તરીકેનું એ કામ કર્યું હોય તો એ ભારત છે નેપાળ માટે કરે છે. જ્યારે કોઈને કોઈ પ્રકારની એ મદદની જરૂરિયાતો હોય ત્યારે ભારતને છે એ નેપાળ માટે કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ હોય કે કોઈને કોઈ જરૂરિયાતો હોય, અહીંયા તમારે 2-3 ઉદાહરણો એમાં આપ્યા છે કે ભાઈ એ સમય દરમિયાન એ આર્થિક બાબતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી 25 એપ્રિલ 1915ના રોજ નેપાળમાં જે કોઈ પ્રકારનો ભૂકંપનો અનુભવ થયો અને ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામ્યા હતા, ત્યારે ભારતે એને પુનઃ વસવાટની જે કોઈ જરૂરિયાતો હતી, જે કોઈ ફંડની જરૂરિયાત હતી એ એમને ઉદાર હાથે મદદરૂપ થઈ અને એ કામગીરી છે એ કરેલ હતી. એના પછી ભારત, અફઘાનિસ્તાન, આ બધા રાષ્ટ્રો છે એ ખૂબ જ નાના છે પણ બધા સાથે આપણે મૈત્રીભર્યા સંબંધો ધરાવીએ છીએ અને એમની જે કોઈ પ્રકારની જરૂરિયાતો હોય, પછી આરોગ્યને લગતી હોય, બાંધકામને ક્ષેત્રે હોય, કેળવણીની હોય, એ દરેક રાષ્ટ્રો માટે આપણે ઉપયોગી થઈએ અને ક્યાંક ને ક્યાંક ભારત છે એ મદદરૂપ થાય છે અને દરેક પાડોશી રાષ્ટ્રો સાથે છે એ સંબંધો સારા રાખીએ છીએ. અહીં તમારે એ વસ્તુનું ઉલ્લેખન કરવું જોઈએ કે અફઘાનિસ્તાનના જે હાઉસ છે, પાર્લામેન્ટ હાઉસ, એ પણ એ ભારતે મદદરૂપ થઈ અને એમને ક્યાંક ને ક્યાંક એ કામગીરી કરી છે. એટલે આ રીતે સમગ્ર જે કોઈ આપણા પાડોશી દેશ છે, દરેક પાડોશી દેશ સાથેના આપણા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. એના પછી છે ભારત અને મ્યાનમાર અથવા તો બર્મા, ખૂબ જ સુમેળભર્યા સંબંધો. હવે જે તે સમય ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્ર મળી એટલે કે 1948માં પછી બે રાષ્ટ્રો સાથે એ કાયમ માટેના સંબંધો છે એ ખૂબ જ સારા રહ્યા છે, આપણે એમ કહી શકાય. આઝાદી પછી મારે ભારત પાસે વિકાસ માટેની આર્થિક સહાયની માગણી કરી. તમે બે રાષ્ટ્રો સિવાય મોટાભાગના રાષ્ટ્રો જોયો, પછી એ બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, ભૂટાન હોય, અફઘાનિસ્તાન હોય કે મ્યાનમાર હોય, દરેક રાષ્ટ્રો સાથેના સંબંધો છે એ ભારતે ઉદાર હાથે મદદરૂપ કરી છે.
એમ આપણા પાકિસ્તાન અને ચીન સાથે પણ એ ઉદાર હાથે મદદ કરી, પણ ક્યાંક ને ક્યાંક એમની વિસ્તાર લાલચાને કારણે એ પોતાના પ્રાંતની અંદર આપણા જે કોઈ પ્રાંત છે એ બતાવ્યું, એના કારણે સંબંધો છે એ બગાડ આવ્યો હતો. છતાં પણ ભારતે છે એમને મદદરૂપ થઈ, એ એને ઉપયોગિતા બન્યા હતા. એટલે કહેવાનો મતલબ, જે કોઈ આવા નાના પ્રાંતો છે એમને જ્યારે જરૂરિયાત હતી ત્યારે એ ભારતે આર્થિક રીતે એ સહાય કરી અને મદદરૂપ થવાની એ ભાવના એમને જગાડી હતી. એટલે ભારતનું જે વિદેશ નીતિનું જે ધ્યેય છે, વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટેનું, એ આપણે અહીંયા જે આપણા દેશો સાથેના સંબંધો છે એના ઉપરથી આપણે ખ્યાલ આવે છે. કોઈ પણ રાષ્ટ્ર હોય, એ સંબંધોની અંદર કદાચ ક્યારે ચડાવ ઉતાર આવે છે, પણ એ સંબંધોની સુધારવા માટેની પ્રયત્ન અથવા તો શરૂઆત એ હંમેશા છે એ ભારત કરે છે. અને એને કારણે વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહીએ. એ કોઈ પણ રાષ્ટ્ર હોય, એક નાનામાં નાનું રાષ્ટ્ર હોય કે એ સમયના અમેરિકા કે રશિયા હોય, દરેક સાથેના સંબંધો સારા પ્રમાણમાં રહીએ, એ ભારત દેશ છે હંમેશા એ જાળવતું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 4ની અંદર જે કોઈ ચર્ચાઓ કરી છે એમાં ખાસ કરીને ભારત અને રશિયા અને પછીના જે આપણા પાડોશી રાષ્ટ્રો છે, ભારત અને પાકિસ્તાન, ભારત અને ચીન, આ બે જુદા પડશે સંબંધોની બાબતમાં. બાકીના મોટાભાગના જે કોઈ નાના નાના પ્રાંતો છે, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ અને અફઘાનિસ્તાન અને મ્યાનમાર, દરેક રાષ્ટ્રોને આપણે ઉદાર હાથે મદદરૂપ થઈ અને એક વિશ્વની અંદર સારામાં સારા દેશ તરીકે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની જાળવણી થાય, એ પ્રકારનો એ ભારત દેશ છે એ સંબંધ રાખવામાં માનનારો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 6 એ આપણે અહીંયા 4 વિભાગોની અંદર પૂર્ણ કરીએ છીએ. દરેકે સ્વાધ્યાયના પ્રશ્ન વ્યવસ્થિત અને વારંવાર રિવિઝન કરવાનું છે, લખાઈ જાય પછી. જે મેં તમને જ્યારે આપણે પાઠ ચાલુ હોય ત્યારે એ એમના મુદ્દાઓ કીધા હતા કે ભાઈ કયા કયા પ્રશ્નો અગત્યના છે, એટલે એ રીતે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, અહીં પાઠ નંબર 6 એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ ખાસ મેં તમને જે કોઈ મુદ્દાઓ કીધા હતા એ મુદ્દાઓ છે ધ્યાનમાં રાખજો. એ રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન છે એ પૂછાતા હોય છે. થેન્ક યુ.